નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને મારવાની ઘટના બની હતી અને આ ઘટના હવે રાજકારણમાં તબદીલ થતી જોવા મળી રહી છે। જ્યાં એક તરફ આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનો માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ હવે આ મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા અને તેમના સમર્થકો પર આ મુદ્દાને એક રાજકીય મુદ્દો બનાવી દેવાનો આક્ષેપ કર્યો છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગરુડેશ્વર ખાતે બની રહેલ આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 શખ્સોએ સંજય તડવી અને જયેશ તડવી નામના યુવાનોને ચોરીની આશંકાએ ઢોરમાર માર્યો હતો। ઢોરમાર મારતા તેમના મૃત્યુ થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતા ગરુડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં ચેતર વસાવા સહિત તેમના સમર્થકોએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો। ત્યારે આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે। આ મુદ્દે ભરૂચના સાંસદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે કેવડિયામાં જે દુઃખદ ઘટના બની છે તેના માટે હું તેમજ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પણ ખૂબ જ દુઃખી છે। અમે દરેક અધિકારી તેમજ પદાધિકારીના સંપર્કમાં છે। દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને જે સહાય મળવાપાત્ર થાય છે તે તેમને આપવા માટેની કાર્યવંત છે। સંસદની કાર્યવાહી ચાલુ હોવાના કારણે અમે લોકો હાલ દિલ્હીમાં છે, પરંતુ સ્થાનિક કાર્યકરો સાથે સતત સંપર્કમાં છે। મૃતકોના પરિવારજનોના દરેક પ્રકારની સહાય મળી રહે તેના માટે પણ તકેદારી રાખી રહ્યા છે। આ ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે અન્ય મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલા 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે બાકીના 15 લાખ રૂપિયા ચૂકવવાની કાર્યવાહી ચાલુ છે। ચેતર વસાવા અને તેમના સાગરીતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ। આ એક સંવેદનાનો વિષય છે, તેમાં બધાને સાથે મળીને ભોગ બનનાર વ્યક્તિઓની મદદ કરવી જોઈએ, મદદ માટે આગળ આવવું જોઈએ। અમે લોકો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી છે। મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેના માટે કાર્યવાહી પણ ચાલુ છે। મૃતકોના આત્માને શાંતિ મળે એના માટે સૌએ સાથે મળીને પ્રાર્થના કરીએ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।